ચાલો તો હું છે ને ડેઈલી તમને કહેતી હોઉં છું કે શાકમાં ભળે એવા કોઈ પણ શાકમાં ભળે એવા ભાત હોય એટલે મારા માટે હું ભાત બનાવતી હોઉં છું અને એ પણ બેઠા ભાત। તો જો આ રીતે આપણા એકદમ સરસ મજાના બેઠા ભાત બની અને રેડી થઈ ગયા છે। હવે ઓનલી 1 મિનિટ જ એને રાખવાના છે અને આમાં શું કરવાનું છે, પાણી ગરમ થઈ અને ઉભરો આવે ને જે ફીણ આવે છે ને ઉપર એ તમારે છે ને કાઢી લેવાના છે। પછી તમારે ભાતનો ઉપયોગ કરવાનો છે જમવા માટે। ફર્સ્ટ તો છે ને આપણે પહેલાં તો પાણીને ગરમ કરવાનું છે। પાણી ગરમ થઈ જાય પછી એમાં ભાત ઓળવાના છે અને પછી ભાત જે પાકવા આવે ને ઉપર પછી જે ફીણ વળે છે ને, ફીણ લેડીઝને ખબર જ હોય, એ જે નીકળે છે ને એ ખાવાનો નથી। જે ફીણ વળે છે ને એ છે ને આપણે કાઢી લેવાના છે। જો આ રીતે મેં નીકાળેલો છે, જો આ કચડો બધો આ છે ને બધું જ આપણે ભાતમાંથી કાઢી લેવાના છે। જે ફીણ વળે છે એ કાઢીને પછી છે ને આપણે આ ચાવલને છે ને ખાવાના છે। જો કેટલા મસ્ત મજાના બની ગયા છે ને આપણે રાશનના જ છે, બાસમતી રાઈસ પણ નથી, પણ એકદમ સરસના બને છે, શકો છો તમે। ચાલો બની ગયા છે, ગેસ ઓફ કર। ચાલો તો વાગ્યો છે 1:30 અને આપણા ચાવલ બની અને રેડી થઈ ગયા છે ને માલ પણ આવી ગયો છે, આઈસ્ક્રીમ ને કેન્ડી ને કોન ને બધું। તો હવે એ ઓગળે ને એ પહેલાં ફટાફટ છે ને ફ્રીજ ચાલુ કરી અને બધો માલ ગોઠવવાનો છે, પછી જમવા બેસવાનું છે। તો ચાલો તમે પણ મારી સાથે દુકાનમાં, તો આપણે છે ને પહેલાં માલ ગોઠવી દઈએ અને પછી જમવા બેસીએ। ચલો તો ફાઇનલી આપણો માલ આવી ગયો છે ને આપણે દુકાનમાં પણ આવી ગયા છે ને હવે બધું છે ને આ ફ્રીજમાં ગોઠવવાનું છે, તેને કટ કરી અને પછી ગોઠવી દઈએ। ખોલીને ફટાફટ બોક્સ મંડી ગોઠવવાની, તો છે ને મનસે ઓગળવા આઈસ્ક્રીમ ને કેન્ડી ને બધું। આપણે શ્રીખંડના ડબ્બા તો મુકાઈ ગયા છે ઓલરેડી। આવી જાવ ઉલ્ફી ખાવા માટે। ચાલો તો ફાઇનલી આપણે છે ને આઈસ્ક્રીમ, કેન્ડી, કોન, શ્રીખંડ છે બધું જ છે ને આપણે ફ્રીજમાં વ્યવસ્થિત રીતે બધું મૂકી દીધું છે અને ફ્રીજ કરી દીધું છે ચાલુ। એટલે હવે કાંઈ ટેન્શન છે નહીં ને હવે આપણે જમવા બેસવાનું છે ને ઉપર છાંટા પડે છે મને, એટલે વરસાદ આવે છે એના છાંટા પડે છે કે પછી કપડામાં તો હોય જ નહીં, જો કે પાણી એ તો વોશ થઈ અને 99% તો સુકાઈ ન જ આવ્યા હોય, એટલે મને એમ લાગે છે કે ઝરફર આવતી હોય એવું લાગે છે ઝીણી, એટલે વરસાદ આવી જાય તો કાંઈ નક્કી ન કહેવાય। વરસાદને આવવાનો ટાઈમ થઈ ગયો છે, હવે વરસાદ આવે ને એ પહેલાં આવે છે ને વરસાદ આવું છે, છાંટા તો ઝીણા ચાલુ થઈ ગયા છે, તો હવે વરસાદ ચાલુ થાય ને એ પહેલાં આપણે જમી લઈએ ને તો વાસણ ને બધું ઉટકાય છે ને તો ફ્રી થઈ જઈએ, પછી ભલે આવે બીજું તો શું। ચાલો તો હવે છે ને આપણે જમી લઈએ। ચાલો તો વાગ્યા છે 5:15 અને બપોરનો કાંઈ આપણે વિડીયો પાછો કાંઈ કન્ટિન્યુ કર્યો નથી। બપોરે જમી ફ્રી થઈ અને થોડી વાર આરામ કરી લીધો, આરામ કરી ને પછી વિડીયો એડિટિંગ કરવા બેસી ગઈ હતી। તે વિડીયો એટલો કટ કરીને વિડીયો કર્યો ને
તો એ પોણી કલાકનો વિડીયો થયો. અત્યાર સુધી એમાં ખુવાર થતી હતી ને વિડીયો જસ્ટ હજી મેં એડિટ કરી જ લીધો છે ને હવે સેવ કરવા મૂક્યો છે. સેવ થઈ જશે ને પછી સાંજે મારે દેર આવશે ને એટલે એના મોબાઈલમાં પાછો હું વિડીયો એમાં નાખીશ, એમાંથી અપલોડ કરીશ. ત્યારે એ વાડીએ જશે ને ત્યારે પછી વિડીયો અપલોડ ત્યાં જશે ને ત્યારે થશે ને પછી તમને વિડીયો જોવા મળે. ત્યાં સુધી તમને વિડીયો જોવા ન મળે એટલે મહેનત તો બહુ બધી કરવી પડે. તો હજી જસ્ટ જો હું છે ને વિડીયો એડિટ કરીને જ આવી છું ને હવે અમારે છે ને જો ચલો બતાવું અહીંયા છે ને, ચાલો અમારે છે ને અહીંયા કપડામાં થાય છે પ્રેસ. કપડાં બધા સુકાઈ ગયા છે એટલે કપડામાં પ્રેસ થાય છે ને આપણે આ છે ને જો ભાવેશ છે ને બપોરે ધાણા લાવ્યા છે. આ છે ને ધાણા બપોરે ભાવેશ લાવ્યા છે એટલે અત્યારે તો હવે આપણે પેક કરીને રાખી દેવા છે. આજનો દિવસની હવે આગાહી છે એમ કહે છે જો વરસાદ વહી જાય ને તો બધું તપીને સાફ કરી અને ભરી લઈએ આપણે. વરસાદની આગાહી છે ને આજનો દિવસની છે. હવે જો વરસાદ જાય ને તો પછી હવે કાંઈક આપણે પછી વેફર ને બધું બનાવવાનું છે, વેફર પાપડ બધું જ બનાવવાનું છે. પણ હવે એક તડકા નીકળે ને વરસાદ હવે કાંઈક રજા લે તો આપણે કાંઈક કરીએ. બાકી આજે અત્યારે હવે એવું નથી લાગતું, આમ વાદળ છાયું છે, વરસાદ આવે એવું નથી લાગતું. બાકી તો આખો દિવસ તો એમ જ હતું, ઉકળાટ એવો હતો ને પવન પડી જાય ને વળી પવન થોડો નીકળે અને બાકી તડકી તો નામે ઠામે જ નથી નીકળી. એટલે એમ જ હતું કે વરસાદ આવી જ જશે. એમ તો ભાસ બપોર આવ્યો ને ત્યારે કહેતા હતા, ઘણી જગ્યાનું કહેતા હતા ત્યાં વરસાદ કે ધૂમ ચાલુ જ છે. એટલે છે ને વરસાદ છે ને હમણાં દુકાને કોકને કોક આવતો હોય તો એ કહેતો હોય કે પાણી નદીઓ ભરી દીધી એવા વરસાદ છે. એટલે કદાચ હોય ખરી, આપણે હું તો જો કે ન્યૂઝ જોતી નથી એટલે ખ્યાલ ન હોય. બાકી હશે વરસાદ હશે ને, કેમ કે વાતાવરણ જ એમ કહે છે કે વરસાદ હશે એમ. હવે તો આજનો દિવસની આગાહી છે એટલે અત્યારે 5:30 તો વાગી ગયા છે. હવે વરસાદ રજા લઈ લઈએ તો બધા માટે સારું જ છે. તો ચાલો હવે છે ને આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો વાગ્યા છે 5:45 અને આપણે વિડીયોનો એન્ડ કરી અને પાછો વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને હું અહીંયા બેઠી છું તલ સાફ કરવા માટે. તો હવે એમાં એવું છે હમણાં કંઈ તડકા પડતા નથી ને તો આપણે તલ સાફ કરવાના રહી ગયા છે, તપવાના છે ને તલ સાફાઈ કરવાના છે. પણ હવે આ વરસાદની આગાહી છે ને હજી બધે વરસાદ ચાલુ જ છે. હમણાં જસ્ટ ફાસ્ટ ફોન આવ્યો ને એટલે હું કહેતી હતી પવન નીકળી ગયો છે ને તડકી નીકળી ગઈ છે. તો હવે વરસાદ તો આવશે નહીં ને તો કે બધે ચાલુ જ છે. આમ જોઈએ કે બતાવતા હતા એ કે આ જો આદર કેવો છે, હજી રાતે આવે તો રાતના આવે ને તો એ કાંઈ કહેવાય નહીં. એટલે વરસાદ હજી ચાલુ જ છે. તમને ત્યાં ઘરમાં બેઠા બેઠા કે ન દેખાય વરસાદે ગયા ને ફરતી બાજુ ચાલુ પણ છે એ કે. એટલે વરસાદ જાય ને પછી આપણે તલ ને બધું તપવાનું છે ને ધાણા આપણા જાય એ તપવાના સાફ કરવાના છે, જીરું સાફ કરવાનું છે, આ બધું સાફ કરવાનું તપવાનું છે. પણ હવે વરસાદ રજા લઈએ ને પછી આપણે કંઈક કરશું. અને પાછળ જોવો તમને દેખાતું હશે આપણે અહીંયા થાય છે નાસ્તો ચાલુ છે ને હું અહીંયા તલ સાફ કરવા બેસી ગઈ છું. ભાવેશનો હમણાં કોલ આવ્યો હતો ને એ ભાવેશને પછી મેં પૂછ્યું, હું કહું આપણે ભાવેશ તો કોલ આવ્યો તો મને કે શું બનાવવાનું છે? તો બનાવવાનું તો જે બનાવવું એ બનાવી નાખીએ. પછી હું કહું એક કામ કરવું આપણે સેવ ટમેટાનું શાક ને ચાપડી બનાવી નાખીએ. અમે કે દિવસની બનાવી નથી. પૂજન હોય ને તો કાંઈક ને કાંઈક બપોરે રૂટીનમાં જે હોય ને એ હોય દાળ ભાત શાક સંભારાની બધું. બાકી રાત્રે તો કંઈક ને કંઈક હોય જ. તો હમણાં પૂજન તો મામાના ઘરે છીએ એટલે અમારે પછી જે હોય ચાલે. એટલે હમણાં કંઈ બનાવતી નથી એટલું બધું. તો આગળ આપણે પકોડા તો બનાવી લીધા હતા ને આપણે જામચોદ પર ગયા હતા તો ત્યાં પણ નાસ્તો કરી આવ્યા હતા. એ તો જતા જ હોય જામચોદ પર તો આપણે જતા હોય એટલે અહીંયા તો નાસ્તો કરી આવતા હોય ને. તો અત્યારે ભાવેશને કહો આપણે છે ને સેવ ટમેટાનું શાક અને ચાપડી બનાવી નાખીએ. તો ભાવેશ કે ચાલશે બનાવી નાખ. તો હું ખીચડી બનાવી જ કે નથી બનાવી એની હારે? તો કે નહીં બનાવું ને તો ચાલશે. તો હું તલ સાફ કરવા બેસી ગઈ છું. આપણે છે ને ચાપડી ને સેવ ટમેટાનું શાક ને ચાપડી બનાવવાના છે. તો તલ સાફ કરી નાખું ને પછી ચલો હવે છે ને હું વર્ગી જાઉં બનાવવા. તો જો વાડિયાથી ભાવેશની આવે ત્યાં સુધી રસોઈ બની જાય ને કમ્પ્લીટ. આ તો ચાપડી તો કંઈ ગરમ ખાવાની ન હોય તો ઠંડી હોય તો બી ચાલે. એટલે રસોઈ બની જાય ને
તો પછી શોર્ટ વિડીયોનું શૂટ થઈ જાય. કાલ વાડીએ ગઈ હતી બે રીલ તો હું શૂટ કરી આવી છું. એટલે એક તો પેન્ડિંગમાં પડી છે હજી, પણ હજી જો જેટલી થાય એટલી ટાઈમ હોય અને બની જાય તો બનાવી લેવાની હોય. ક્યારેય પછી એવો ટાઈમ હોય કે ન બને, ટાઈમ હોય ન હોય તો પછી વાંધો ન આવે, મૂકવા થાય. ને આજની રીલે આપણે અપલોડ થઈ ગઈ છે ને 10 વાગે આવી પણ ગઈ છે. એ 500 ઉપર તો વ્યૂ આવી ગયા છે. મેં હમણાં ચેક કરતી હતી, એટલે ન જોઈ હોય જોઈ આવજો. તો ચાલો હવે છે ને ફટાફટ મંડીએ રસોઈ બનાવવા. તલ સાફ કરી નાખું ને તો પછી પહેલાં લોટને બાંધી પહેલાં ચાપડી બનાવી લઈશ. શાકને છે ને પછી એન્ડમાં રાખવું છે, છેલ્લે રાખીશ. પહેલાં છે ને ચાપડી બનાવી લઉં. ચાલો હું કઈ રીતે ચાપડી બનાવું છું ને એ આગળ તમને બધું બતાવતી રહીશ. તો ચાલો તો આપણે છે ને ચાપડી બનાવવા માટેની બધી પ્રોસેસ છે ને કરી તૈયાર કરી અને બેસી ગયા છીએ. જો આપણે છે ને આ ભાખરીનો જાડો લોટ લીધો છે, આપણે ભાખરીનો જ લીધો છે, લાડવાનો લોટ નહીં. જે મીડિયમ દળેલો હોય છે ને ભાખરીનું, એ ભાખરીનું આપણે લીધું છે. હવે આપણે એમાં એડ કરીશું જીરું, આ છે અજમા, મસળી થોડાક નાખીએ, સ્વાદ ટેસ્ટ બહુ મસ્ત આવે એનો. આપણે હમણાં સાફ કર્યા ને એ તલ એડ કરશું. તલની ક્રન્ચીનેસ અને ટેસ્ટ બે બહુ મસ્ત આવશે. તલ તો સારા જેટલા ખાઈએ એટલા. મણ માટે તેલ. સોફ્ટ બનાવવી હોય ને, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી, તો છે ને મણ મુઠ્ઠી પડતું એડ કરવાનું છે આપણે એમાં. ને ઘણા તમે શું કરતા હોય છે, રવો પણ એડ કરતા હોય છે સોફ્ટ બનાવવા માટે, પણ હું તો કોઈ વસ્તુ એડ નથી કરતી. ઓનલી 1 ભાખરીનો લોટ, બીજું કોઈ વસ્તુ નહીં. મસાલા એડ કરી, મણ એડ કરી, મિક્સ કરી ને લોટ બાંધી લેવાનો છે ને. આપણે એકદમ મુઠ્ઠી પડતી છે ને, મુઠ્ઠી વળે ને એટલું તેલ એડ કરવાનું છે. વ્યવસ્થિત રીતે છે ને પહેલાં તો મિક્સ કરી લેવાનું છે લોટને મણની આરે. ઓ માય ગોડ, મીઠું એડ કરતાં તો ભૂલી ગયા, હમણાં મોટો કાંડ થઈ ગયા પાછો. આવું કામ હોય ઊંચું. ચાલો તો બધું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે એમાં કરી દઈએ મીઠું એડ. ચાલો હવે છે ને થોડું પાણી એડ કરતા જવાનું છે અને પછી આપણે છે ને આનું છે ચાપડી વાળતું જવાનું છે. એકદમ આમ ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ સોફ્ટ પણ નથી બાંધવાનો, એવો લોટ છે ને આપણે રેડી કરવાનો છે. ચાલો તો આપણો છે ને લોટ બંધાઈ અને રેડી થઈ ગયો છે. હવે છે ને આપણે મંડીએ ચાપડી વાળવા. આ રીતે આપણે છે ને બહુ જાડી નથી બનાવવાની, એકદમ આછી ને નાની એવી બનાવવાની છે. એટલે શું છે કે અંદરથી ને સરસની છે, અંદરથી સોફ્ટ અને ઉપરથી છે ને ક્રિસ્પી રેડી થાય ને કાચી ન રહીએ. એટલા માટે છે ને આછી જ બનાવવાની છે, નાની, બહુ મોટી નથી બનાવવાની. જો આપણી છે ને આપણે આ રીતે રેડી કરી છે ચાપડીને. વાળીને પછી છે ને આ રીતે સપાટ કરી દેવાની છે. એટલે શું છે કે બધી બાજુથી છે ને એક સરખી થઈ જાય. ચાલો તો આપણે છે ને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. ચાપડી વાળતી જવાની છે અને તળતી જવાની છે. તેલ આવે ત્યાં સુધી વળે એટલી વાળી લઈએ, બાકી તળતી જવાની છે ને વાળતી જવાની છે. આપણે જે લોંગ વિડીયો 4 વાગે મૂકીએ છીએ ને એ આવી ગયો છે. મેં જોઈ પણ લીધો છે. તમે બધાએ તમારામાં કોઈ ન જોયો હોય ને એ જઈને જોઈ આવો, બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે. ચાલો તો આપણું છે ને તેલ આવી ગયું છે. તો હવે છે ને આપણે મંડીએ ચાપડીને તળવા. એકદમ સ્લો ફ્લેમ પર તળવાની છે. જય માં અન્નપૂર્ણા. એકદમ ધીમા તાપે તળવાની છે, નહીંતર છે ને અંદરથી કાચી રહી જશે ને ઉપરથી લાલ થઈ જશે. જોઈ શકો છો, જો તમે નોટિસ કર્યો હોય ને તો આપણી ચાપડી કેટલી ફૂલી છે, એકદમ દડા જેવી થઈ છે. આપણે ભાખરી કેમ ફૂલીને દડો થાય એવી સરસની ફૂલી છે. જોઈ શકો છો, એકો એક સરસની ફૂલી છે દડા જેવી.
એકદમ ફૂલીને દડા અને મસ્ત મજાની જો ક્રિસ્પી કેવી બની છે આપણી ચાપડી બની અને રેડી થઈ ગઈ છે ને તલ અજમા ને જીરું બધું જ દેખાય છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો વાગ્યા છે મોર્નિંગના નહીં પણ અત્યારે રાતના 7 વાગ્યા છે અને મોરલો બોલે છે, તમને અવાજ સંભળાતો જ હશે. તો આપણે છે ને વિડીયોનો એન્ડ તો વહેલો કરી નાખ્યો હતો, પણ પછી ભાવેશ એમ કીધું કે આપણે ચાપડીને સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. તો હું કહું ચલો હવે છે ને વિડીયો એનો પણ એક આપણે છે ને બનાવી શૂટ કરી નાખીએ. એટલે એ વિડીયો છે ને મેં શૂટ કરી લીધો છે. અને જો આગળના આજનો આખા દિવસના વિડીયોમાં છે ને જોઈ લઈશ, જો એમાં શોર્ટ વિડીયો બનશે ને તો આ ક્લિપ એમાં એડ કરી દઈશ, ને જો લોંગ બનશે ને તો પછી ચાપડીનો વિડીયો એ પછી બીજા ભાગમાં 2 ભાગ, તો 2 ભાગમાં બનાવી નાખશું આપણે. તો ચાપડીનો વિડીયો આપણે અલગ કરી નાખશું અને વિડીયો શોર્ટ બનશે આગળનો. આજનો વિડીયો શોર્ટ બનશે ને તો એની હારે હું છે ને જોઈન્ટ કરી દઈશ, ને જો લોંગ બનશે તો પછી આપણે 2 ભાગ કરી નાખશું. એટલે થયું કે ચલો હું છે ને ક્લિપ ફટાફટ જાઉં ને મેળી ઉપર તો એક ક્લિપ લઈ આવું ને પછી છે ને શાકની તૈયારી કરું. ટમેટા સુધારતી પાછી આવતી રહી ને શોર્ટ વિડીયો શૂટ કરવું તો ભાવેશને એ આવી ગયા છે વહેલા, પણ એ ત્યાં સુધીમાં હું વિડીયો શૂટ કરતી હતી અને આપણી ચાપડી પણ તળાતી હતી, તો તમને ખબર જ છે. તો હજી બસ જસ્ટ હું તળી અને 2 ટમેટા સુધાર્યા ને તો મને યાદ આવ્યું કે ચલો કદાચ આપણે 2 ભાગ કરવા પડે ને વિડીયાના, તો હું શૂટ કરી આવું એટલે આપણે આ ક્લિપ મૂકવા થાય એમાં. તો છે ને ચાલો હવે એટલે આજ છે ને આપણે શોર્ટ વિડીયાની શૂટ કંઈ કર્યું નથી અને હવે વિડીયો તો કાલ તો તમને મળી જ જશે શોર્ટ વિડીયો, ને એવું લાગશે ને તો કાલ પાછી 2 છે ને 2 વિડીયો શૂટ કરી લેશું. જો ફ્રી હોય ને તો જ આપણને છે શૂટ કરવાની મજા આવે, બાકી તો છે ને હડક વડકમાં પછી જીવ ન રહીએ, જીવ કામમાં હોય ને અહીંયા શૂટ કરીએ ને એમાં પછી છે ને જેવું જોઈને એવું તમને ક્વોલિટી ન મળે ને કાંઈ ન મળે, ગેંગે ફેફે પાછું થતું હોય. જો અત્યારે જીવ હજી અધર જ છે. શોર્ટ વિડીયો હમણાં શૂટ કરી લે, ભાઈ તો કીધું કે કરવા જ કરી આવી કે છે આ શોર્ટ વિડીયો શૂટ, પણ હું હવે જો શાક હજી બનાવવાનું છે. વાર તો ન લાગે એમાં કાંઈ, પણ તોય એમ થાય કે જીવ એની જ રહીએ આપણે. ને પાછું હમણાં જો અંધારું મળશે થવા તો કોઈ વિડીયો અધૂરો રહી જાય, તો એના કરતાં બેટર છે કે ન બનાવવો એ સારું. સારી ક્વોલિટી વિડીયોની ન આવે તો એના કરતાં ન બનાવવો સારો. તો હવે કાલ છે ને વહેલા ફ્રી થઈ જશું અને ફાસ્ટ એ વહેલા આવી જશું ને તો પાછી છે ને પાછા 2 વિડીયો આપણે શૂટ કરી લેશું. ચાલો તો હવે છે ને હું નીચે જાઉં અને ફટાફટ છે ને શાક બનાવી લઉં અને પછી જમી લઈએ. બીજું તો શું ને ભાવેશ ક્યાં છે દાઢી કરાવવા, તો એ આવે ને પછી જમી લઈએ. જોઈ શકો છો આપણું પાણી ગરમ છે ને, ગરમ પાણી નાખ્યું છે ને એટલે કેવું ઉકળે છે તરત જ. ને હંમેશા છે ને ગરમ પાણી જ એડ કરવું. ને હવે છે ને આપણે એમાં એડ કરી દઈએ જેવા રતલામી સેવ છે, તીખી સેવ એડ કરી જસ્ટ મિક્સ કરી ઉતારી લેવાનું. જસ્ટ મિક્સ કરીને પછી તરત જ ચાલો તો આપણું છે ને સેવ ટમેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે એમાં નાખી દઈએ આપણે ધાણા જીરું. સેવ તો તીખી છે એટલે ગરમ મસાલો કંઈ નાખવાની જરૂર નથી, હમણાં ટાટોડા જેવું છે એટલે આપણે થોડોક એડ કરીએ. બાકી તો પછી ઉનાળામાં તો કંઈ છે ને ગરમ મસાલો પછી ખાવાનો નહીં, ને આપણે શાક છે ને ચાપડી ભેગું ખાવાનું છે એટલે થોડું રસો રાખ્યો છે આપણે. ચાલો તો આપણું છે ને શાક બનીને રેડી થઈ ગયું છે. ચાલો તો ભાવે છે હવે છે ને દાઢી કરાવીને આવી ગયા છે, તો હવે બેસી જઈએ આપણે જમવા. ક્રિસ્પી આપણી ચાપડી બનીને રેડી થઈ ગઈ છે ને ભાવેશ તો ચોરભાઈ મીંડા છે. હા સમા મને એવું ડિસ્કો રાખી છે. ચાલો આવી જાઓ સેવ ટમેટાનું શાક અને ચાપડી મસ્ત મજાની ખાવા માટે આવી જાઓ. કપાસ કેવી ફૂલીને દડા થઈ છે સરસ મજાની ભાખરીની જેમ. પવન લાગતો હતો ને સુકાઈ જતી હતી. ચાલો મારે તો હજી ચોરાઈ છે અને ભાવેશ જમવા માંડ્યા છે
ભાવેશ ભેગા જમવા ન દે એવું નથી, અમે બે ભેગા જ જમીએ, પણ છે ને ભાવેશને છે ને શાકમાં નાખ્યું હોય ખાંડ, ને મને ખાંડ વાળું ન મેળ આવે, એટલે પછી અલગ અલગ બેસવું પડે કા ભાવેશ, બરાબર ને? એને નાખ્યું હોય ખાંડ ને શાકમાં, મને ખાંડ વાળું ન મેળ આવે. કેવું બની ભાવેશ? હાય હા મારી બની છે, જુઓ છે નાનો ભાવેશના રિવ્યુ લે. ભાવેશ તો કે સરસ બની છે, જે આપણે તો ટેસ્ટ કાંઈ કર્યો છે નહીં. એ ડબ્બો હાલ અહીંયા, પછી ભૂખી લાગે છે, દૂધ તો પી લીધું. બાપા સીતારામ. ચાલો મસ્ત બની છે સેવ ટમેટાનું શાક ને ચાપડી, સાથે છે ડુંગળી. હાલો આવી જાવ બધાય જમવા માટે. તીખી સેવ નાખી દે, સ્વાદ કેવો આવે મસ્તીનો નહીં? તું તો જાય કેટલી વાર આવશે. ચાલો બહુ ટેસ્ટી બની છે ને ચાપડી બે. આવી જાવ બધા જમવા. ઠંડી ઠંડી છાશ જીરા મીઠા વાળી. હાલો જમવા. ચાપડી સેવ ટમેટાનું શાક બહુ મસ્ત બન્યું છે, સાથે વિડીયો પણ અમારા અમે જોઈ તો સહી જો જમતા મારા વિડીયો ચાલુ છે ને નો જોઈ, આજનો જ વિડીયો છે, નો જોયા હોય નહીં જઈને જોઈ આવજો. મેં ને ભાવે છે તો જમી લીધું છે, હવે આ એક બાકી રહ્યું છે, જમી લઈએ તો જલ્દી. તો હવે વાસણ ફટાફટ ઉટકી લઈએ અને પછી લંબાવીએ ઘડીક વારે અને મોબાઈલ લઈને પછી બેસીએ. મોબાઈલ લઈને બેસવામાં એવું થયું કંઈ જોવાનું ન હોય, વિડીયોનું એડિટિંગનું એ જ બધું કામ કરવાનું હોય, થંબનેલ બનાવવાના હોય, વિડીયો એડિટ કરવાનો હોય, નીંદર આવે ને ત્યાં સુધી એ કરવાનું હોય, પછી નીંદર આવે ત્યારે સુઈ જવાનું, ત્યાં સુધી વિડીયોનું કામ કરી દેવાનું. મસ્ત મજાનો લાઈક તો કરેલા જોઈએ રાખે છે એમને. તમે લાઈક કરતા જાજો જોઈને. આ એમને જોવે છે બેઠો બેઠો ક્યારનો, પણ હવે લાઈક નથી કર્યો છે. મારા હાથમાં બધા કરી દે, લાઈક કરી દેજો ભાઈ બધા, અને મહેનત થાવ પાણીમાં નાખી. કઈ મસ્ત મજાની પૂરી બને છે ને ગરમા ગરમ ભાવેશને દેવાય છે. નો જોયો હોય ને એ જોઈ આવો, જાવ આપણો વિડીયો જઈને આવી જાવ ભાવેશ નાસ્તો કરવા માટે. ભાવેશે જમી લીધું, નાસ્તો તો શું. ચાલો તો મસ્ત મજાને સેવ ટમેટાનું શાક અને ચાપડી જમી લીધું છે. ઠંડી ઠંડી છાશ હતી મસ્ત મજાની, સાથે ડુંગળી હતી. મસ્ત મજાનું જમી લીધું છે ને હજી વાસણ ઉટકવાના બાકી છે. હું કહું પહેલાં વિડીયોનો એન્ડ કરી દે, વિડીયોનો છે ને એન્ડ લેવાનો ભૂલાઈ જાય છે, તો પહેલાં છે ને વિડીયોનો એન્ડ લઈ લો ને પછી હું કહું વાસણને નિરાતે પછી ઉટકે રાખું. ને અમે જમતા શું હોય, આજ તો આપણે વિડીયો લીધો તો એટલે, બાકી અમારે જમતા બધાને શું ટેવ છે, વિડીયો અમારો ચાલુ કરીને બધા જમતા જાય અને જોતા જઈએ. જમાઈ જાય ને ત્યાં સુધીમાં વિડીયો પૂરો થઈ જાય, એટલે બે કામ ચાલુ હોય, જમવાનું ને વિડીયો જોવાનું, એટલે અમારા જ વિડીયો ચાલુ હોય. ને તમે જેને ન જોયો હોય ને એ જઈને જોઈ આવજો, બહુ મસ્ત વિડીયો આવી ગયો છે મસ્ત મજાનો. ને એક મસ્ત મજાની તમારી કોમેન્ટ કરતા જાજો વિડીયો કેવા લાગે છે ને એના માટે. ચાલો તો હવે છે ને આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.